જામનગરની લોકસભા બેઠકમાં કોંગ્રેસ ઉમેદવાર પસંદગીમાં નવો દાવ રમે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે। ભાજપ સાંસદ પૂનમ માડમ સામે કોંગ્રેસની ભત્રીજી મિત્તલ માડમને ટિકિટ આપે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેના ઉપર ચર્ચાઓ પણ શરૂ થઈ છે। સોશિયલ મીડિયામાં તસવીરો પણ ફરતી થઈ છે। તો મિત્તલ માડમ દેવભૂમિ દ્વારકાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પદે રહી ચૂક્યા છે અને જામનગર પૂર્વ મેયર પ્રવીણ માડમના પુત્રી છે। મિત્તલ માડમના સાસરી પક્ષ ગોરિયા કુટુંબમાંથી પણ 3 લોકો ધારાસભ્ય રહી ચૂક્યા છે। કોંગ્રેસ મિત્તલ માડમને મેદાને ઉતારી નારાજ વિક્રમ માડમને પણ સાથે રાખવાની ચાલ ચાલે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। સંવાદદાતા નારણ જોડાઈ ચૂક્યા છે। નારણ, કોંગ્રેસ મિત્તલ માડમને મેદાને ઉતારીને વિક્રમ માડમને સાથે રાખવાની ચાલ ચાલે તેવી ચર્ચાઓ છે। શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોય કોંગ્રેસના પોતાની એડીચોટીનો જોર લગાવી ગુજરાતમાં વધુ લોકસભાની બેઠક જીતવાની તૈયારીમાં લાગી છે। ત્યારે જામનગર લોકસભા બેઠક પર ભાજપના સાંસદ પૂનમબેન માડમની સામે તેમના ભત્રીજી મિત્તલબેન ગોરિયાની ચૂંટણીમાં ઉતરવાનો દેખાય છે। મોટમાં વાત કરવામાં આવે તો મિત્તલબેન માડમ જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને જામનગરના પૂર્વ મેયર પ્રવીણભાઈ માડમ તેમની પુત્રી છે મિત્તલબેન, અને તેઓ ગોરિયા કુટુંબના બહુ છે અને ખૂબ જ રાજકીય કુટુંબ ધરાવે છે। જી, ધન્યવાદ નારણ સમગ્ર માહિતી।